આજની ભાગદોડ ભરી જિંદગીમાં ચિપ્સના પેકેટ, કોલ્ડ ડ્રિંક્સની બોટલો, તૈયાર મીઠાઈઓ અને પેકેટ ફૂડ આપણી દિનચર્યાનો અનિવાર્ય ભાગ બન્યા છે. પરંતુ પર્યાવરણને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા માટે આપણી પાસે રિસાયકલિંગ પ્લાસ્ટિકના ઉપયોગને આવકારી રહ્યા છે. ત્યારે વાસ્તવમાં આપણા ભોજનમાં ધીમું ઝેર ભેળવી રહ્યા છીએ. શું થાય છે નુકસાન, જોઈએ આજના સેગમેન્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ. શું તમે ઘણા સુપરમાર્કેટમાંથી લાવેલું પેકેજિંગ વાળું ફૂડ હોશે ખાઓ છો? અને આ સાથે જ ચિપ્સના પેકેટ, કોલ્ડ ડ્રિંક્સની બોટલો અને તૈયાર ભોજનના ડબ્બાઓ, આ બધું જ આપણી લાઈફસ્ટાઈલનો ભાગ બન્યું છે. પણ સાવધાન, જો તમે માનો છો કે આ પેકેજિંગ માત્ર ખોરાકને સાચવે છે, તો આ મોટી ભૂલ છે. કેમ કે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના તાજેતરના અહેવાલ અનુસાર ભયાનક સત્ય સામે આવ્યું છે. તો પર્યાવરણને બચાવવાના નામે જે રિસાયકલિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ ફૂડ પેકેજિંગમાં થઈ રહ્યો છે, તે વાસ્તવમાં તમારા ભોજનમાં ધીમું ઝેર ભેળવી રહ્યો છે. તો ઘણા લોકો એવું માને છે કે પ્લાસ્ટિકના બદલે મકાઈ, શેરડી કે અન્ય વનસ્પતિમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક 100% સેફ છે. પરંતુ FAOનો રિપોર્ટ અહીં ખૂબ જ લાલબત્તી સમાન કિસ્સો સામે ધરે છે. તો બાયોપ્લાસ્ટિક જે પાકમાંથી બને છે, તે ખેતી દરમિયાન વપરાયેલા કેમિકલ અને જંતુનાશકોના અવશેષો હોઈ શકે છે. તો આજના આધુનિક પેકેજિંગમાં એવા નવા રસાયણો અને નેનો મટીરિયલ્સ ઉમેરવામાં આવી રહ્યા છે, જેથી માનવ શરીર પર તેની લાંબા ગાળે અસરો જોવા મળે છે અને આ સાથે જ નુકસાન પણ થાય છે. તો શરીરમાં કેવી રીતે પહોંચે છે આ ઝેર? તો જ્યારે ગરમ કે પ્રવાહી ખોરાક આવા રિસાયકલિંગ પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે, ત્યારે લીચિંગની પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયામાં પ્લાસ્ટિકના ઝેરી કેમિકલ ધીમે ધીમે ઓગળીને ખોરાકમાં ભળી જાય છે અને પરિણામે હોર્મોન્સ અસંતુલન, પાચન તંત્ર અને લીવરને નુકસાન તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તો પર્યાવરણને બચાવવું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી આપણા પોતાના સ્વાસ્થ્યને બચાવવાનું છે. તો સમય આવી ગયો છે કે આપણે પેકેડ ફૂડનો ઉપયોગ અને વપરાશ ઓછો કરીએ અને બજારમાં ખરીદી કરતી વખતે કાચ, સ્ટેનલેસ સ્ટીલ કે પછી પરંપરાગત કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ. આ સાથે જ સુવિધાના નામે ખરીદાતું પ્લાસ્ટિક ક્યાંક આપણી જિંદગી ટૂંકી ન કરી નાખે તે બાબતે જાગૃત થઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS19 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.